અલગ પ્રકારના કાર્યક્રમો કરતું આવ્યું છે। પૂરવ શાહ, હું અમદાવાદ કમ્પ્યુટર મર્ચન્ટ એસોસિએશનનો સેક્રેટરી છું। આ એક્સપો જે છે એ જાહેર જનતાને કઈ રીતે ઉપયોગી થશે? જાહેર જનતા જ્યારે ટેકનોલોજી વિચારે છે તો એને નવી નવી ટેકનોલોજી, નવા સોલ્યુશન્સ કયા કયા માર્કેટમાં અત્યારે ચાલી રહ્યા છે, આવનારા ભવિષ્યમાં કયા કયા સોલ્યુશન્સ એમની જિંદગી બદલી શકે એમ છે, એમને મદદરૂપ થવાનું છે, કઈ ટેકનોલોજી એમના બાળકો જેમ હોય તો એમના બાળકોના ભવિષ્યમાં કામ લાગવાના છે અથવા એમને કામ લાગવાના છે, એનું જે માર્ગદર્શન છે એ આ એક્સપોના માધ્યમથી લોકો સુધી પહોંચાડવાનો અમારો પ્રયાસ છે। એક્સપોમાં અંદાજે કેટલા લોકો આવવાનો અંદાજ છે? અત્યાર સુધીમાં લગભગ 7,000 જેવા રજિસ્ટ્રેશન અમારી વેબસાઇટના માધ્યમથી ઓલરેડી આવી ચૂક્યા છે, જેમાં કસ્ટમર્સ, સ્ટુડન્ટ્સ, અમારા જે બિઝનેસ ઓનર્સ છે, ડિસિઝન મેકર્સ છે, ગવર્મેન્ટના અધિકારીઓ છે અને આપણી જે જાહેર જનતા જે કહી શકાય એ બધા જ લોકોનો સમાવેશ એમાં થઈ રહ્યો છે। જી, જેમ મેં કીધું, અમદાવાદ કમ્પ્યુટર મર્ચન્ટ એસોસિએશન એટલે જે આઈટી ઇન્ફ્રાસ્ટ્રક્ચર જેને કહી શકાય, જેમાં હાર્ડવેર, આઈટી સોફ્ટવેર, આઈટીને લગતા સોલ્યુશન્સ અને સાયબર સિક્યોરિટી, એઆઈ જેવા જે વિષયો છે એને અમારે કવર જે કરે છે એ હવે અમારી કંપનીઓ કરી રહી છે। લગભગ લોકલ, નેશનલ અને ગ્લોબલ કંપનીઓ જેને કહી શકાય એવી લગભગ 270થી 275 કંપનીઓ એક્ઝિસ્ટ કરી રહી છે। તો આજે તમે જુઓ છો કે 110 જેવી કંપનીઓ, એટલે 90 જેવી કંપની અને બીજા એમના પ્રતિનિધિઓ, એમ કરીને 110 જેવા કંપનીના પ્રતિનિધિઓ આ માધ્યમથી અહીંયા હાજર છે। ટોટલ સ્ટોલ 110 છે સર, પણ ઘણી ઘણી કંપનીઓ એવી હોય કે જેણે એક કરતાં વધારે સ્ટોલ પણ લીધા હોય, એટલા માટે છે। એટલે ગવર્મેન્ટનું જે પોલિસી છે સાહેબ ઈ વેસ્ટની, તો એનું એક તમે જુઓ છો કે ઈ વેસ્ટના અમે પ્રમોશન માટે બહાર એક તમે એક્ઝિબિશનમાં જો એન્ટર થયા છો તો ત્યાં આપણે એક સ્ટોલ પણ મૂકેલો છે અને સોશિયલ મીડિયાના માધ્યમથી લોકો સુધી અમે મેસેજ પણ આપ્યો છે કે તમારા ઘરમાં, તમારી ઓફિસમાં, તમારી સંસ્થામાં જ્યાં ઈ વેસ્ટ હોય તમે અમને અહીંયા આપો, અને એની સામે પણ અમે અમુક ગિફ્ટ એક પ્રમોશનના ભાગરૂપે આપી રહ્યા છે। અને એક પ્રયાસ છે કે ઈ વેસ્ટ એટલે ભંગાર નથી, ઈ વેસ્ટનો પ્રોપર રીતે યુઝ જો નહીં કરીએ તો એ પ્રકૃતિ માટે બહુ ઘાતક છે, અને એ મેસેજ આપવાનો અમારો આના માધ્યમથી પ્રયાસ છે કે પ્રોપર ઈ વેસ્ટનું કઈ રીતે ડિસ્પોઝ થવું જોઈએ એની સમજણ અમે આપવાનો પ્રયત્ન ત્યાંથી કરી રહ્યા છે, અને એનું ડિસ્પોઝ એકચ્યુઅલી કેવી રીતે થાય છે એને લગતો વિડીયો અમે ત્યાં આગળ મૂક્યું છે। જે પ્રમાણે થશે તો આપણે ખતરો નહીં થાય, નહીં તો આપણી દુનિયાને ખૂબ જ ખતરો છે।